વન વિભાગના ત્રાસથી માલધારી અને ખેડૂતનો આપઘાતનો પ્રયાસ તો ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે। ખેડૂતની હાલત અત્યંત ગંભીર જોવા મળી રહી છે। તો મેંદરડા જાંબુથાળા સેટલમેન્ટ ગામ બહાર પશુ ચરાવતા નોટિસ મળી। વિસાવદર વન વિભાગની કચેરીમાં આ બનાવ બન્યો છે, ત્યારે બંનેને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી, જાતે ગઢવી, ગામ રાજપરા। હવે આ લોકોને કાલમાં મારામાં ફોન આવેલો કે હામદભાઈ તમે વિસાવદર આવો, અમને આ ખાતાનો બહુ ત્રાસ છે, જંગલ ખાતાનો। અમને વારંવાર ખોટી નોટિસો આપે અને અમને બૈરાઓ અને અમને બધાને હેરાન કરે। સાંજે હારે પોલીસ લઈને આવે અને અમને ધાક ધમકી આવે। મેં કીધું સાહેબને આપણે રજૂઆત કરીશું, જે હશે એ આપણે પૂછી લેવો। એટલે સાહેબને અમે રજૂઆત કરવા ગયા, સવારે એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ તે સાહેબે અમારી મુલાકાત ન લીધી ને અમને કીધું સાહેબને મુલાકાત કરવી નથી, તમે જાઓ એમ કરીને અમને ત્યાંથી તગડ્યા। ત્યાંથી અમે ગયા પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારી ઉપર આવું થાય છે અને અમને કોઈ જવાબ નથી દેતું, તો તમે આ યોગ્ય તપાસ કરાવી અને ફોન કરો, આ લોકો ઉપર આવી હેરાનગતિ થાય। તો પ્રાંત સાહેબે પણ કીધું કે તમે જાઓ, એ મારી રીતે હું કરી। એટલે પ્રાંત સાહેબની અને આ સાહેબ જે જંગલ ખાતાના જે સાહેબ છે એની બેયની બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે। એનો ખાતરી પુરાવો હું સૌ બનાવવાને આ જંગલ ખાતાવાળા ત્રાસ આપે છે, ખોટી રીતે ત્રાસ, હેરાનગતિ આપે છે। આની મોરે આંદોલન કરેલું આ લોકોએ અને થોડા દાડી સમજૂતી કરીને એ બધું પતી ગયું હતું, વળી પાછું આની ઉપર ત્રાસ ગુજારે છે। એટલે આવું ખોટે, અને હું કહું છું આ બે જણાની બેદરકારીને કારણે જ આ બન્યું છે। આ લોકોનો જીવ જાય ને તો જવાબદાર એક વિસાવદરના પ્રાંત અધિકારી અને આ જંગલ ખાતાના જે સાહેબ છે, એના કારણે બે જણાએ શું કર્યું? આ જંગલ ખાતું હેરાનગતિ ખોટી રીતે ત્રાસ આપતું હતું। પણ એને કર્યું શું? એને દવા પીધી। અમે એની પાછળ હતા, અમે જાતા હતા, હારે જતા હતા, દવા પી અમને ખબર નથી, એની અમે હારે જતા હતા। પછી કે હાલો અમે જઈએ, મેં કીધું સાહેબ પાસે જઈએ, હજી સાહેબ આવ્યો હોય તો આપણે રસ્તો કંઈક કાઢીએ। તો આ લોકોએ મોર જઈને દવા પી લીધી। ખાંજી અમારે ઘેરે કેમ જવું, તો પોલીસ લઈને આવે છે અને અમને મારવા દોડીને હેરાન કરે છે। આને કારણે આનો જીવ ગુમાવે છે। મુરાદ સકર મામા છે, અમને સાહેબને એસીએફ સાહેબ વિસાવદર અને આરએફઓ સાહેબ મેંદરડા વાળા સાહેબ એ કાલે આવેલા હતા અહીંયા અને ધાક ધમકી આપતા હતા કે તમે બિનકાયમી રહ્યો છો, તમારી પાસે કોઈ પ્રૂફ નથી અને તમે અહીંથી નીકળી જાઓ, બરાબર? તમે ગેરકાયદેસર રીતે માલ ઢોર અહીંયા રાખો છો અને તરિયાણ કરો છો, એ તમારા માટે હક નથી, તમે અહીંથી નીકળી જાઓ એવું અમને કીધેલું। એટલે અમને કાલે આવીને કહી ગયા હતા કે તમે વિસાવદર રેન્જ ઓફિસ આવજો, એટલે અમે આજ આવ્યા। તો પહેલાં અમારા ઈડીસી પ્રમુખ ભીખુભાઈ એને મળવા ગયા 2-5 જણા, તો સાહેબે કીધું કે 2 તોમતદાર છે એ મને મળવા આવે, બીજા કોઈનું મારે કામ નથી। એ કારણોસર આ વ્યક્તિએ દવા પીધી છે અને બીકમાં બી ગયા ને પછી આવું બનાવ બનેલો છે। એટલે એ એવું કહેતા હતા કે ભાઈ અમે જે તોમતદાર છે એને અમારે કામ છે, બીજા કોઈનું કામ નથી, ગુનેગાર એ છે। તો અમારો ગુનો વાળા સાહેબ અને એસીએફ સાહેબ વિસાવદર અમને દર્શાવે કે અમે શું ગુનેગાર થઈ અને જંગલમાં અમે માલ ઢોરનો ધંધો કરી છે, પશુપાલકનો, અને એ ના પાડે છે કે આ તમારું કાયદેસર નથી, તમે અહીંયા ન રહી શકો એમ। અને અમારી પાસે મસવાડી ભરેલા પાસ છે અમારા દાદાના નામના, અમારી વારસા એન્ટ્રી થઈ નથી, એના હિસાબે અમને કનડગત કરે છે અને 100 વર્ષ થયા અમે અહીંયા વસવાટ કરી છે જાંબુથાળામાં। અમારા આધાર કાર્ડ જાંબુથાળાના છે, ચૂંટણી કાર્ડ છે, સર્ટિફિકેટ છે, જન્મના દાખલા છે, બધું હોવા છતાં એ અમાન્ય કરે છે કે આ તમારું ખોટું છે। ચિરાગ રાજ્યગુરુ સાથે ચક્રવાત ન્યૂઝ, જૂનાગઢ।